જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે હું કોઈ તમારી સાથે રેસીપી નહીં શેર કરું. આજે છે ને મારે શીતળા સાતમના છઠના નિવેદ થાય છે. તો એ સારું મુહૂર્ત જોઈ નાહી ધોઈ અને સાંજના 4 વાગ્યાનું મુહૂર્ત હોય, કોઈ પણ મુહૂર્ત હોય સારું આખો દિવસમાં, ત્યારે અમે ચૂલા ઠારી છીએ. તો આજે હું તમારી સાથે એ ચૂલા ઠારવાની જે રીત છે ને મારી પોતાની જૂનવાળી, એ તમારી સાથે શેર કરું. તો આજે છે ને રાંધણસરના દિવસે અમે નિવેદ બનાવ્યા છે, તો એ હું તમને બતાવું છું. તો એના માટે છે ને મેં છે ને 5 પૂરી કરી છે, 5 ગોયણા કર્યા છે અને 5 ચોપડા કર્યા છે અને 5 ઠેરી કરી છે અને 5 દિવેલિયા કર્યા છે. આ 5 વસ્તુ આપણે ઘીમાં તરી અને મેં સરસ બનાવ્યા છે. અને એક મોટો દીવો કર્યો છે. એ દીવો છે ને હું ચૂલાને જ્યારે ઠારીશ ને ત્યારે હું પ્રગટાવીશ. અને સુખડી કરી છે અને શીરો કર્યો છે અને આ ભાત પણ મારા નિવેદના થાય છે. તો અમારે છે ને શીતળા માતાજીના સરસ મજાના અમે નિવેદ બનાવી નાખ્યા છે. તો હવે છે ને હું ને મારા સાસુ અમે બંને જણા ચૂલાની પૂજા કરી છીએ. મારા શીતળા માતાજીના નિવેદ તૈયાર થઈ ગયા છે. તો હું ને મારા સાસુ બંને થઈને ચૂલાની પૂજા કરી છે. તો મમ્મી હાલ ચાંદલા બધું તો ઘરે ફૂલ ચડાવી દો. હા એ કરી દો. હા હા જય સીતારામ. જય સીતારામ. આ સોપારી પૈસો એ છે અને ચાંદલો સોપારી મમ્મી હવે દીવો કરી નાખું. જય સીતારામ. જય સીતારામ. ચડાવી છે. પ્રસાદ લઈ લો. વાટકીમાં લઈ લો પ્રસાદ. જય સીતારામ. જય સીતારામ.
આજે છે ને રાંધણસઠ છે, તો મેં છે ને મારે નિવેદ થાય છે, તો મેં નિવેદની તમારી સાથે મેં નિવેદ શેર કર્યા છે. અને ચૂલાની પૂજા પણ થાય છે. તમે જોઈ શકો તમારા ઘરે ચૂલાની પૂજા કેવી રીતે થાય છે તે મને કમેન્ટમાં જણાવજો. અને આજે છે ને રાંધણસઠ છે અને કાલે શીતળા સાતમ છે, તો મારા તરફથી બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના.